રાજ્ય સરકારની ખોખલી નીતિઓના લીધે ભ્રષ્ટાચાર વકર્યો છે, ત્યારે હવે ખુદ ભાજપના ધારાસભ્ય સરકારી નીતિઓ સામે મેદાનમાં ઉતર્યા છે। સુરત વરાછાના ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે GSAS પોર્ટલ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। કાનાણીએ પત્રમાં સીધું જ કહ્યું છે કે ભ્રષ્ટાચારના લીધે આ રામાયણ સર્જાઈ છે। કુમાર કાનાણીએ આ વખતે GSAS પોર્ટલ મુદ્દે CMને પત્ર લખ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાય અંગે ફરિયાદ કરી છે। કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓને વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની વ્યથા પત્રમાં રજૂ કરી છે। વાલી વિદ્યાર્થીઓની હેરાનગતિ દૂર કરવા માટે પત્ર ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો છે। આ પત્રમાં વચેટિયાઓના લીધે ભ્રષ્ટાચારને વેગ મળી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે। ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઈપણ પ્રકારના મેરિટ જાળવ્યા વગર પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી, જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, જેમાં VNSGU તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે। મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરિટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ પહેલાના ધોરણે પ્રવેશ ફાળવ્યા છે। VNSGU અને કોલેજમાં જતા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા GSAS પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહી હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે। સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટિયા ઉભા થતા ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેરવામાં આવ્યા હોવાની અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। VNSGU દ્વારા એકમાત્ર DRV કોલેજ પૂરતી કમિટી બનાવી બાકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આંખ આડા કાન કર્યા છે। વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે, મને લોકો મળીને વાત કરી છે, એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા, સરળતા નથી, કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। માનો કે એક કોલેજને 200 એડમિશન આપવાના છે, 200 સીટ છે, તો એમને 200 એડમિશન આપવાની વાત કરી છે, કેવી રીતે આપી, શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી। કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ। 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી, તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા। 200 એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી, તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન, કોઈ ગાઈડલાઈન નહીં। વિદ્યાર્થી, વાલી, કોલેજ, યુનિવર્સિટી ભટકે છે, કોઈ યોગ્ય માર્ગદર્શન નથી, ક્યાં જવું ખબર પડતી નહીં, લોકો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે। અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે, કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે, તો એ દૂર થવી જોઈએ। હા, વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચેટિયા લોકોને અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું। તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતા અને સરળતા નથી, અને પારદર્શકતા અને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, કોઈ વસ્તુ ના થાય, લોકો હેરાન ના થાય। એટલે મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ।